વડોદરાના હાથીખાના વિસ્તારમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, જે અંતર્ગત શહેરના હાથીખાના પંચ વિસ્તારમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસ પક્ષના ચારેય ઉમેદવારો દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પૂર્વ ડેપ્યુટી મેયર નિશાર બાપુના સુપુત્રી સંજીદાબેન સૈયદ, મેહુલભાઈ પંડ્યા, હરીશભાઈ ઓડ અને સોલંકીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ઉમેદવારો પ્રત્યે પોતાનું મક્કમ સમર્થન જાહેર કર્યું હતું. બેઠક દરમિયાન લોકોને સંબોધિત કરતા ઉમેદવારોએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ માત્ર ચૂંટણી જીતવા પૂરતા મર્યાદિત નથી. તેમણે જણાવ્યું કે ચૂંટણી તો આવતી જતી રહેશે, પરંતુ અમારા દ્વાર તમારા માટે હંમેશા ખુલ્લા છે. અમે માત્ર વોટ લેવા માટે જ નહીં, પણ તમારી સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ચૂંટણી પછી પણ તમારા વિસ્તારમાં હાજર રહીશું. ઉમેદવારોએ વધુમાં ઉમેર્યું હતું કે વિસ્તારના પડતર પ્રશ્નો અને પાયાની સુવિધાઓ માટે તેઓ સતત કાર્યશીલ રહેશે. કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે સીધો સંપર્ક કરવાની ખાતરી આપી ઉમેદવારોએ આગામી ચૂંટણીમાં પંજાના નિશાન પર મત આપીને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક મોકો આપવા માટે વિનંતી કરી હતી.